કરમસદ આણંદ મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને અમારી વચ્ચે આ જે વોર્ડ નંબર 13 ના ઉમેદવારો છે જે અત્યારે હાલ પોતાના વિસ્તારની અંદર ડોર ટુ ડોર જે પ્રચાર કરી રહ્યા છે, સીધા આપણે ઉમેદવાર સાથે વાત કરીશું। સૌપ્રથમ તો મયુરીબેન સાથે વાત કરીએ। મયુરીબેન, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી દ્વારા તમને ઉમેદવાર જાહેર કર્યા છે, શું કહેશો અને ઝંઝાવાતી પ્રચાર તમે શરૂ કર્યો છે? પહેલા તો हमारा भारतीय जनता पार्टी मोवड़ी मंडल અને જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલનો આભાર માનું છું। અને આજ રોજ અમે વોર્ડ નંબર 13 માં જનસંપર્ક કરેલ છે અને જનતાનો પ્રતિસાદ ખૂબ સારો મળેલ છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાનો પણ અમે જનસંપર્ક કરીને દરેકને અમે સમજાવીએ છીએ। આપણી સાથે રાજુભાઈ જોડાઈ ગયા છે। રાજુભાઈ, તમે પણ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, લોકોની સમસ્યા સાંભળી રહ્યા છો, તમારા વિસ્તારમાં કયા પ્રકારના વિકાસના કામો આગામી સમયને તમે કરવા? અમારા વિસ્તારમાં અમે પાણીની સમસ્યા હશે, રોડની સમસ્યા હશે, જે પણ સમસ્યા હશે તેનો નિકાલ કરી। અને ખાસ કરીને જ્યારે તમે લોકો પાસે જાઓ છો, લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો? લોકોનો પ્રતિસાદ ફૂલ જ છે। અમને ફૂલ બહુમતીથી જીતાડશે। આપણી સાથે બેન જોડાઈ ગયા છે। બેન, શું કહેશો? તમે બિનહરીફ જાહેર થયેલા છો, કેવી ખુશી? હું બહુ ખુશ છું અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ટિકિટ આપી અને મને મારી ઉપર વિશ્વાસ કર્યો છે। મારી પેનલમાં વડીલ શ્રી અનુભવી બધા કેતનભાઈ બારોટ, રાજુભાઈ પડિયાર અને મયુરીબેન પટેલનો જીતીને હું એમનો સાથ આપવા માંગુ છું। આ તો આપણી સાથે વોર્ડ નંબર 13 ના જે ઉમેદવારો જે અત્યારે પોતાના વિસ્તારની અંદર ડોર ટુ ડોર જે પ્રચાર છે તે અત્યારે હાલ કરી રહ્યા છે। બસ આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલા રહેજો।